નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે આપણે 10/7/2026 ને આજે આપણે જુનાગઢ આવ્યા છીએ શામળભાઈના ખેતરમાં અને શામળભાઈને સ્પ્લેન્ડર અને બાયોગીર F બંને વાપર્યા અને લગભગ આજે 6-7મો દિવસ છે. મગફળી આપણે જોઈ શકો છો એકદમ કાળી ઘટ થઈ ગઈ છે અને ઉતરતી પણ બંધ થઈ ગઈ છે. તો રિઝલ્ટ બેસ્ટનું બેસ્ટ છે એમનું. ને શામળભાઈ પણ છેલ્લે 2-3 વર્ષથી આ વસ્તુ વાપરે છે. એમને ખૂબ સારું રિઝલ્ટ છે. બટાકા હોય, ખેતી હોય, કોઈ પણ પાક, મરચાં હોય, કોઈ પણ પાકની અંદર વાપરે છે. આ ફેરે પણ મગફળીની અંદર વાપરી છે અને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. કેમ કે આની અંદર કાર્બન આવે છે એટલે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ. જે વધારે પડતી જો પીળી પડતી તો વાપરી શકાય છે ને આ ફૂગ માટે છે. બંને વાપરતા બંને જોડી વાપરવાથી કેવું રિઝલ્ટ મળ્યું છે શામળદાસ તમને? સારું રિઝલ્ટ મળ્યું એમ ને ઉપરથી જે પીળી પડી બધી કમ્પ્લીટ થઈ ગઈ ને? બધી કાળી ભમર થઈ ગઈ. કાળી ભમર થઈ ગઈ છે. તમે ખુશ થઈ ગયા ને? અમે તો ખુશ હોય, એગ્રો વાળા ખુશ છે. એગ્રો વાળા ખુશ, પણ આપણે ખુશ અને પણ કંપની વાળા ખુશ છે. કંપની વાળા ખુશ છે. આપણે બધા ખુશ છીએ કારણ કે આ જોડી વાપરે છે એમને એક નંબર મગફળી થાય છે. શામળભાઈની તો એટલી બધી ખુશી છે, ગમે ત્યારે આવે તો પણ બોટલ સાથે લેતા હોય છે કે અમને આ વસ્તુ જ આપો તમે. કેમ કે એમના ઉપર સાહેબ ખરેખર એટલું બધું એમાં વિશ્વાસ છે કે ખરેખર કે આ સોનું હોય ને એ ટાઈપનું લાગે છે. અત્યારે પણ આપણે પણ મગફળી જોઈ શકો છો કે મગફળી એકદમ જોઈ શકો છો આપણે. મિનિમમ એમને 28 થી 30 વીઘાનું વાવેતર છે મગફળીની અંદર અને બધાની અંદર આ વસ્તુ વાપરી છે અને ખૂબ સારું પણ રિઝલ્ટ. આપણે 30 થી 30 વીઘાની અંદર વાપરી કેવું રિઝલ્ટ મળ્યું છે? એક નંબર બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ધન્યવાદ.